નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ધીસ ચેનલ ફોર એજ્યુકેશન મીન્સ ફ્રેગ્રન્સ ઓફ એજ્યુકેશન. મિત્રો, આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે ધ શોર્ટ નોટ્સ ધેટ વિલ બી આસ્ડ ઇન એસએસસી એક્ઝામિનેશન. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં સેક્શન એ ક્વેશ્ચન નંબર 11માં જે 3 ગુણમાં અલગ અલગ પ્રકારની ટૂંકનોંધ પૂછાય છે. there will be given 2 different short notes and you will have to write out of them one. એક લખવાની છે બંનેમાંથી અને તમને કેટલાક પ્રશ્નો પણ નીચે આપેલા હશે અને આફ્ટર આન્સરિંગ ધીઝ ક્વેશ્ચન્સ યુ વિલ હેવ ટુ રાઇટ ધ આન્સર ઓફ ધીસ શોર્ટ નોટ. તમારે એ શોર્ટ નોટનો જવાબ લખવાનો હોય છે. આપણે એમાં વાત કરવાની છે ધ શોર્ટ નોટ્સ ઓફ યુનિટ નંબર 9 ટ્યુનઅપ ઓર ટીન્સ, જે આપણો પાઠ છે. એમાં 3 અલગ અલગ શોર્ટ નોટ આપવામાં આવેલી છે. એમાં જે પહેલી શોર્ટ નોટ છે કે ડૉક્ટર મંસૂરીસ એડવાઇસ ટુ કંદર્પ. ડૉક્ટર નાસિર મંસૂરી જે છે એ કંદર્પને જવાબ આપે છે, બરાબર. એના વિશે આપણે વાત કરવાની છે. એમાં તમે જુઓ કેવા કેવા પ્રશ્ન છે, બરાબર. નાસિર મંસૂરી 2 જવાબ આપે છે, એક તો ભરતને પણ આપે છે રિટેન્શનનો અને કંદર્પને પણ આપે છે. અહીંયા કંદર્પની આપણે વાત કરવાની છે. પહેલો પ્રશ્ન છે કે વોટ ડઝ ટ્યુનઅપ મીન. આપણું જે ટાઇટલ છે કે ટ્યુનઅપનો મિનિંગ શું થાય. બીજું, વોટ શુડ ધ સ્ટુડન્ટ્સ નો ટુ ટ્યુનઅપ ઓર ફોર એક્ઝામિનેશન. પરીક્ષા માટે તૈયાર થવા માટે વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ. વોટ શુડ એ સ્ટુડન્ટ આઈડેન્ટિફાય. વિદ્યાર્થીઓએ શું ઓળખવું જોઈએ. વોટ શુડ એ સ્ટુડન્ટ ડુ વેન હી ઓર સી રિસીવ્સ એ ટાઈમ ટેબલ. જ્યારે વિદ્યાર્થીને સમયપત્રક મળે છે પરીક્ષાનું ત્યારે શું કરવું જોઈએ. અને લાસ્ટ જે ક્વેશ્ચન છે, વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ટ્યુન અપ અવર બોડી એન્ડ માઇન્ડ. આપણા શરીર અને મન બંનેને ટ્યુનઅપ કરવા માટે, બંનેને જોડવા માટે, બંનેને કનેક્ટ કરવા માટે શું કરવું, શું મહત્વનું છે. અને લાસ્ટ જે ક્વેશ્ચન છે કે વોટ આર ધ ડિફરન્ટ ટેકનિક્સ ઓફ રિલેક્સિંગ. રિલેક્સ થવા માટેની જુદી જુદી પ્રવૃત્તિઓ, ટેકનિક્સ, પદ્ધતિઓ કઈ કઈ છે એના વિશે આપણે આમાં વાત કરીશું. જોઈએ મિત્રો આનો જવાબ શું હોઈ શકે છે. અહીંયા શોર્ટ નોટ 1 ડૉક્ટર મંસૂરીઝ એડવાઇસ ટુ કંદર્પ. કંદર્પને ડૉક્ટર મંસૂરીએ જે સલાહ આપેલી છે એ પહેલો મુદ્દો. મિત્રો, તમે પોઈન્ટ વાઇઝ પણ લખી શકો છો અને પેરેગ્રાફ વાઇઝ પણ લખી શકો છો. 3 ગુણની શોર્ટ નોટ હોય છે એટલે જેટલા પ્રશ્નો આપેલા હોય બધા પ્રશ્નો જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો, તો તમે પૂરેપૂરા ગુણ આ પ્રશ્નમાં મેળવી શકો છો. ટ્યુનઅપ રિફર્સ ટુ પ્રિપેર અવર માઇન્ડ એન્ડ બોડી ફોર એ પર્ટિક્યુલર ટાસ્ક. તમે પહેલાં જનરલ હેડિંગ બાંધી શકો કે ડૉક્ટર મંસૂરી એડવાઇઝ ટુ કંદર્પ આર ધ ફોલોવિંગ, અથવા ડૉક્ટર મંસૂરી એડવાઇઝીસ કંદર્પ એઝ ધ ફોલોવિંગ. નીચે પ્રમાણે એડવાઇઝ આપે છે કે ટ્યુનઅપ રિફર્સ. ટ્યુનઅપ એટલે તૈયાર થવું, રિફર્સ એટલે એની સાથે સંબંધિત છે ટુ પ્રિપેર અવર માઇન્ડ એન્ડ બોડી. આપણા શરીર અને મનને તૈયાર કરવું, બરાબર, ફોર એ પર્ટિક્યુલર ટાસ્ક. પર્ટિક્યુલર એટલે ચોક્કસ, પિક્યુલિયર. ટાસ્ક એટલે એક્શન, વર્ક, ફંક્શન. કોઈ પણ કાર્ય માટે આપણે આપણા શરીર અને મનને તૈયાર કરવું એને ટ્યુનઅપ કહેવામાં આવે છે. ટુ ટ્યુનઅપ ફોર એક્ઝામિનેશન સ્ટુડન્ટ્સ શુડ નો હાઉ બોડી એન્ડ માઇન્ડ વર્ક ઇન હાર્મની. જે બીજો પ્રશ્ન હતો કે વોટ ડુ ધ સ્ટુડન્ટ્સ ડુ ટુ ટ્યુનઅપ ફોર ધ એક્ઝામિનેશન. પરીક્ષા સાથે ટ્યુનઅપ કરવા માટે વિદ્યાર્થીએ શું કરવું જોઈએ. તો ટુ ટ્યુનઅપ ફોર ધ એક્ઝામિનેશન, પરીક્ષા સાથે ટ્યુનઅપ કરવા માટે સ્ટુડન્ટ શુડ નો, વિદ્યાર્થીએ જાણવું જોઈએ હાઉ અવર બોડી એન્ડ અવર માઇન્ડ વર્ક ઇન હાર્મની. વર્ક એટલે કાર્ય કરે છે, હાર્મની એટલે સંતુલન રીતે, એક સાથે કેવી રીતે કામ કરે છે આપણું શરીર અને મન, એ જાણવું જોઈએ. ત્યાર પછી એ સ્ટુડન્ટ શુડ આઈડેન્ટિફાય હિઝ ઓર હર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ. કે વિદ્યાર્થીએ પોતાની સ્ટ્રેન્થ એટલે પોતાની ક્ષમતાઓ, પોતાના કૌશલ્યો, પોતાને શું આવડે છે, અને વીકનેસીસ એટલે લિમિટેશન્સ, મર્યાદાઓ જાણવી જોઈએ. સ્ટ્રેન્થ વિલ હેલ્પ ધેમ કોપ ધ એક્ઝામિનેશન. વિદ્યાર્થીઓની જે ક્ષમતાઓ છે એને કોપ એટલે સામનો કરવો, ટેકોન, પરીક્ષાનો સામનો કરવામાં મદદરૂપ થશે. એટલે વીકનેસમાં બહુ ધ્યાન આપવું નહીં, સ્ટ્રેન્થ વિશે તમારે વિચારવું. એ સ્ટુડન્ટ્સ બોડી એન્ડ માઇન્ડ આર ટ્યુન્ડ અપ ટુ ધ સ્કૂલ ટાઈમ ટેબલ. કે વિદ્યાર્થીઓનું બોડી અને માઇન્ડ એટલે કે જે મન છે એ બંને પરીક્ષાના સમયપત્રક સાથે એકદમ કનેક્ટ થઈ જવું જોઈએ અને સમયપત્રક મુજબ એને કામ ચાલુ રાખવું જોઈએ. આગળનો મુદ્દો છે મિત્રો કે બટ વેન હી ઓર સી રિસીવ્સ ધ બોર્ડ એક્ઝામ શેડ્યુલ હી ઓર સી શુડ પ્રિપેર ન્યૂ ટાઈમ ટેબલ બેઝડ ઓન હીઝ ઓર હર એનર્જી લેવલ. મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા હી, સી, હર, હીઝ આપેલું છે. એટલે કે વિદ્યાર્થી બોય અથવા ગર્લ કોઈ પણ હોઈ શકે છે, એટલા માટે તમે કોઈ પણ લખી શકો છો કે બટ, પરંતુ વેન એવો એક પ્રશ્ન હતો કે વોટ શુડ એ સ્ટુડન્ટ ડુ વેન હી ઓર સી રિસીવ્સ એ ટાઈમ ટેબલ. જ્યારે એને સમયપત્રક મળે છે ત્યારે શું કરવું જોઈએ. તો વેન હી ઓર સી રિસીવ્સ ધ બોર્ડ એક્ઝામ શેડ્યુલ. શેડ્યુલ એટલે ટાઈમ ટેબલ.
જ્યારે એને પરીક્ષાનું સમયપત્રક મળે છે ત્યારે હી સી શુડ પ્રિપેર એ ન્યૂ ટાઈમ ટેબલ. એણે એક નવું ટાઈમ ટેબલ પ્રિપેર કરવું જોઈએ, એટલે મેક એટલે બનાવવું જોઈએ, બેઝડ ઓન એટલે એના ઉપર આધારિત હીઝ ઓર હર એનર્જી લેવલ, પોતાની જે ક્ષમતા છે, પોતાનામાં જે ઉર્જા છે, પોતાનામાં જે કામ કરવાની શક્તિ છે એના આધારે એક નવું ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. ત્યાર પછીનો પોઈન્ટ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિલેક્સ ટુ ટ્યુન અપ અવર બોડી એન્ડ માઇન્ડ. આપણા શરીર અને મનને ટ્યુનઅપ કરવા માટે રિલેક્સ થવું પણ જરૂરી છે. રિલેક્સ થવા માટે શું કરવું જોઈએ? તો ધેર આર મેની રિલેક્સેશન ટેકનિક્સ, કેટલીક રિલેક્સ થવાની પદ્ધતિઓ છે, લાઈક પ્રાણાયામ કરવા જોઈએ, યોગાસન કરવા જોઈએ, સ્ટ્રેચિંગ એટલે હાથ પગ ખેંચવાની ક્રિયા, લિસનિંગ ટુ મ્યુઝિક, સંગીત સાંભળવું, ટેકિંગ એ વોક, એક મોર્નિંગ વોક કરવી, હેવિંગ એ કપ ઓફ ગ્રીન ચા પીવી, ગ્રીન ટી પીવી, ટોકિંગ ટુ પેરેન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ એટલે કે માતા પિતા અને મિત્રો સાથે વાતો કરવી. તો આ બધી રિલેક્સેશન ટેકનિક્સ છે. અને લાસ્ટ મુદ્દો છે, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ મેન્ટેન એ ચીયરફુલ મૂડ. ચીયરફુલ એટલે હેપીનેસ, ફૂલ ઓફ આનંદી મૂડ આપણો હોવો જોઈએ. મેન્ટેન એટલે કીપઅપ, જાળવી રાખવું, બરાબર, એનો મિનિંગ મેન્ટેન થાય કે આપણે આપણો આનંદી મિજાજ જાળવી પણ રાખવો જોઈએ. તો ધીઝ આર ધ એડવાઇઝીસ ધેટ ઇઝ ગિવન ટુ કંદર્પ બાય ડૉક્ટર નાસિર મંસૂરી. આગળના એક બીજા શોર્ટ નોટ વિશે વાત કરીએ નેક્સ્ટ સ્લાઇડની અંદર. શોર્ટ નોટ નંબર 2 જે આપેલી છે કે વેઝ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન, યાદશક્તિ વધારવા માટેના ઉપાયો, રીતો. એમાં કેટલાક ક્વેશ્ચન આપેલા છે. પહેલો જે ક્વેશ્ચન છે કે વોટ પ્રોબ્લેમ ઇઝ ફેસ્ડ બાય મેની સ્ટુડન્ટ્સ. ફેસ્ડ બાય એટલે એને સામનો કરવો. ઘણા બધા વિદ્યાર્થીઓ કઈ સમસ્યાનો સામનો કરે છે? સેકન્ડ, ઇઝ ધેર એની ફિક્સ્ડ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન. ઇમ્પ્રુવિંગ એટલે મેકિંગ બેટર, સુધારવું, વધારવું. રિટેન્શન એટલે યાદશક્તિ, મેથડ એટલે પદ્ધતિ. શું યાદશક્તિ વધારવાની કેટલીક ચોક્કસ પદ્ધતિઓ છે? વોટ ડઝ એ સ્ટુડન્ટ ડુ ફોર ઇટ. વિદ્યાર્થીઓ એના માટે શું કરવું જોઈએ? વિચ આર ધ ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ. જુદા જુદા ભણવાની પદ્ધતિઓ કઈ છે, રીતો કઈ છે, અથવા ભણવાની અલગ અલગ રીતો કઈ છે? ત્યાર પછી ફિફ્થ ક્વેશ્ચન, વોટ શુડ એ સ્ટુડન્ટ ડુ ટુ રાઇટ એન એસે. એસે લખવા માટે, નિબંધ લખવા માટે વિદ્યાર્થીએ શું કરવું જોઈએ? અને લાસ્ટ ક્વેશ્ચન છે કે હાઉ કેન એ સ્ટુડન્ટ રિમેમ્બર ફોર લોંગર ડ્યુરેશન. ડ્યુરેશન એટલે પીરિયડ ઓફ ટાઈમ, કન્ટિન્યુઅન્સ, લાંબા સમય માટે જો વિદ્યાર્થી યાદ રાખવું હોય તો એને શું કરવું જોઈએ? તો આ બધા જ પ્રશ્નોના જવાબ આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. આપણી જે શોર્ટ નોટ છે કે વેઝ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન, અથવા એમ પણ પૂછાય કે હાઉ ટુ ઇમ્પ્રુવ રિટેન્શન, યાદશક્તિ વધારવા માટેની રીતો. આ ડૉક્ટર મંસૂરી જે છે એ ભરત જે હતો એને જવાબ આપે છે. રિટેન્શન ઇઝ એ પ્રોબ્લેમ ફેસ્ડ બાય મેની ઓફ ધ સ્ટુડન્ટ્સ. જે પહેલો ક્વેશ્ચન હતો કે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ફેસ્ડ બાય મેની ઓફ ધ સ્ટુડન્ટ્સ, તો રિટેન્શન એટલે યાદશક્તિ એ પ્રોબ્લેમ, સમસ્યા છે. ફેસ્ડ બાય એટલે કે સામનો કરવામાં આવતો હોય, અનુભવતા હોય. મોટા ભાગના વિદ્યાર્થીઓની સમસ્યા એ યાદશક્તિ છે. સેકન્ડ પોઈન્ટ, there is no fixed method of improving retention. જે પ્રશ્ન હતો કે is there any fixed method of improving retention, તો જવાબ મળી ગયો કે અહીંયા એની એકેય એવી પદ્ધતિઓ નથી, ચોક્કસ પદ્ધતિ નથી. બટ એ સ્ટુડન્ટ નીડ ટુ આઈડેન્ટિફાય ધ વે ઇન વિચ હી ઓર સી લર્ન. સ્ટુડન્ટ, વિદ્યાર્થી બોય પણ હોઈ શકે છે, ગર્લ પણ હોઈ શકે છે, એટલા માટે હી સીનો ઉપયોગ આપણે કરીશું. બટ એ સ્ટુડન્ટ નીડ એટલે રિક્વાયર, જરૂર છે. આઈડેન્ટિફાય એટલે ઓળખવાની, ધ વે એટલે રસ્તો, માર્ગ, રીત. એ કેવી રીતે ભણે છે એનો એક રીત ઓળખવાની જરૂર છે. ધેર આર ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ, જુદી જુદી ભણવાની પદ્ધતિઓ છે એ આપેલી છે અહીંયા કે ધે આર લિસનિંગ, રાઇટિંગ, ડ્રોઈંગ ફ્લોચાર્ટ્સ એન્ડ ડાયાગ્રામ્સ, બાય ડિસ્કસિંગ એન્ડ બાય રિફ્લેક્ટિવ થિંકિંગ. કે લિસનિંગ એટલે કે શ્રવણ, સાંભળવું, રાઇટિંગ એટલે કે લેખન, ડ્રોઈંગ ફ્લોચાર્ટ દોરવા જે સ્ટેપ બાય સ્ટેપ પ્રોગ્રેસ દર્શાવે, ડાયાગ્રામ દોરવા, ડિસ્કસિંગ એટલે વિચાર મંથન, ચર્ચા કરવું, અને રિફ્લેક્ટિવ થિંકિંગ એટલે કે અસરકારક ચિંતન કરવું. તો આવી કેટલીક પદ્ધતિઓ છે અને એમાંથી તમારે શું કરવું તો એની વાત પણ અહીંયા આપવામાં આવેલી છે. એ સ્ટુડન્ટ નીડ ટુ આઈડેન્ટિફાય વિચ સ્ટાઇલ સુટ્સ હિમ ઓર હર ધ બેસ્ટ ફોર ડિફરન્ટ સબ્જેક્ટ. વિદ્યાર્થીએ શું કરવાનું છે કે આ બધી પદ્ધતિમાંથી નીડ એટલે જરૂર છે, આઈડેન્ટિફાય એટલે રિકોગ્નાઇઝ કરવાની, બી ફેમિલિયર વિથ ઓળખવાની જરૂર છે. વિચ સ્ટાઇલ કઈ પદ્ધતિ, સૂટ એટલે યોગ્ય થશે, હિમ ઓર હર એટલે તેને, બેસ્ટ એટલે સારી રીતે, ડિફરન્ટ સબ્જેક્ટ જુદા જુદા વિષયોમાં બધી પદ્ધતિમાંથી કઈ પદ્ધતિ વધારે અનુકૂળ આવશે એને ઓળખવાની જરૂર છે. મિત્રો થોડુંક ડિફિકલ્ટ લાઇન છે પણ તમારે ટેક્સ્ટબુકમાં જે લખેલું છે એ જ મુજબ આપણે લખવાનું છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે અહીંયા એક એસેનું ઉદાહરણ આપેલું છે, નિબંધ કેવી રીતે લખવો એનું ઉદાહરણ આપેલું છે કે ટુ રાઇટ એન એસે, નિબંધ લખવા માટે હી ઓર શ્રી બ્રેઇનસ્ટોર્મ આઈડિયાઝ. બ્રેઇનસ્ટોર્મ્સ એટલે કે વિચાર મંથન કરવું, ગ્રુપ ક્રિએટિવિટી ટેકનિક. આઈડિયાઝ એટલે વિચારોને મંથન કરે છે,
ક્રિએટ વેબ, બધા વિચારો ભેગા થઈને વેબ એટલે ઝાડુ બનાવે છે, નેટવર્ક એટલે ઘણા બધા વિચારો એકઠા થાય છે. પછી ફોલો બાય અરેન્જિંગ ધ આઈડિયાઝ, અને પછી આ બધા જ વિચારોને એરેન્જ કરવામાં આવે છે લોજિકલી એટલે તાર્કિક રીતે. એન્ડ કન્સ્ટ્રક્ટિંગ મિનિંગફુલ સેન્ટેન્સીસ. કન્સ્ટ્રક્ટિંગ એટલે બિલ્ડિંગ, બનાવવા, મેકિંગ. મિનિંગફુલ એટલે અર્થપૂર્ણ, સેન્ટેન્સીસ એટલે વાક્યો, અને આવી રીતે અર્થપૂર્ણ વાક્ય બને છે અને વાક્યોમાંથી એક નિબંધ તૈયાર થાય છે. બાય ડુઈંગ સો હી ઓર સી વિલ એડોપ્ટ મોર દેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ ધેટ હેલ્પ્સ ટુ રિમેમ્બર ફોર લોંગર ડ્યુરેશન. છેલ્લો શબ્દ જે હતો કે લોંગર ડ્યુરેશન સુધી યાદ રાખવા માટે શું કરવું જોઈએ, તો બાય ડુઈંગ સો એટલે આવું કરવાથી હી ઓર સી એટલે તેણે અથવા તે વિલ એડોપ્ટ એટલે કોઈ મેથડ અપનાવી, પદ્ધતિ અપનાવી, મોર દેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ. આવું કરવાથી, આ તો એક એસેનું ઉદાહરણ છે, પણ બીજા વિષયમાં કોઈ સમ હોય, દાખલો હોય, કોઈ થિયોરમ પ્રમેય હોય, કોઈ પ્રશ્ન હોય, બરાબર, ગ્રામેટિકલ કોઈ ટોપિક હોય, તો એમાં તમે અલગ અલગ પદ્ધતિ અપનાવી શકો છો. એમાંથી તમે નવી પદ્ધતિ ઉત્પન્ન થશે એન્ડ ધેટ વિલ હેલ્પ યુ ટુ રિમેમ્બર ફોર લોંગર ડ્યુરેશન. ડ્યુરેશન એટલે પીરિયડ ઓફ ટાઈમ, અને એના કારણે તમને લાંબા સમય સુધી યાદ રાખવામાં મદદરૂપ થશે. તો આ હતી આપણી શોર્ટ નોટ 2 વેઝ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેશન. લેટ અસ ડિસ્કસ ધ થર્ડ શોર્ટ નોટ નંબર 3. અહીંયા ત્રીજી એક શોર્ટ નોટ મિત્રો આપેલી છે કે પ્રોફેસર મેક ઇઝ વ્યૂઝ ઓન શેરિંગ. શેરિંગ એટલે મિત્રો પોતાની વાત બીજા સાથે રજૂ કરવી, એના વ્યૂ પ્રોફેસર મેકીના કયા છે, બરાબર. એમાં ક્વેશ્ચન આપેલા છે. પહેલો, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ મિસિસ સુવાની મહેતાસ ડોટર. મિસિસ સુવાની મહેતાની જે દીકરી છે એનો પ્રશ્ન શું છે, કારણ કે એ શેરિંગ નથી કરતી, પોતાના માતા પિતાને વાત નથી કરતી, ફ્રેન્ડ્સને. બીજો પ્રશ્ન છે, વોટ ડઝ સી અવોઇડ એટ હોમ. અવોઇડ એટલે ટાળવું, બરાબર. એ ઘરે શું ટાળે છે, એટલે કે કઈ વસ્તુને અવગણે છે, અવગણવું જેને કહેવાય. વોટ આર ધ ચિલ્ડ્રન એન્ડ ધ પેરેન્ટ્સ રિસ્પોન્સિબલ ફોર. વિદ્યાર્થી, બાળકો અને એમના માતા પિતા શાના માટે રિસ્પોન્સિબલ એટલે જવાબદાર છે. વોટ ડઝ પ્રોફેસર મેકી બિલીવ અબાઉટ શેરિંગ. પ્રોફેસર રે મેકી છે એડિનબર્ગમાંથી, ઓનલાઈન છે, યુનિવર્સિટીમાંથી. એ શેરિંગ વિશે શું માને છે, એમનો વિચારો શું છે. અને પાંચમો જે પ્રશ્ન છે, વોટ મસ્ટ ધ પેરેન્ટ્સ રિમેમ્બર અબાઉટ શેરિંગ. શેરિંગ વિશે માતા પિતાએ શું યાદ રાખવું જોઈએ. અને લાસ્ટ જે છે, વોટ ડિસ્કરેજ ચિલ્ડ્રન. ડિસ્કરેજ એટલે હિંમત હરાવવી. બાળકોને કઈ વસ્તુ હિંમત હરાવે છે, તો એનો જવાબ જોઈએ કે પ્રોફેસર મેકીઝ વ્યૂ ઓન શેરિંગ આર ધ ફોલોઈંગ. નીચે પ્રમાણે છે. પહેલો મુદ્દો, મિસિસ સુવાની મહેતાસ ડોટર ડઝ નોટ શેર એનીથિંગ અબાઉટ સ્કૂલ એન્ડ સ્ટડીઝ વિથ હર પેરેન્ટ્સ. કે મિસિસ સુવાની મહેતા છે, એમની દીકરી છે, એ ડઝ નોટ શેર એનીથિંગ. એનીથિંગ એટલે કંઈ પણ એમની શાળા, અબાઉટ ધ સ્કૂલ એન્ડ સ્ટડીઝ. સ્ટડીઝ એટલે ભણવાનો અભ્યાસ વિશે એ પોતાના માતા પિતા પાસે કોઈ દિવસ એ શેર કરતી નથી કે શું ભણ્યા, કેવી રીતે ભણ્યા. તો આ બહુ મોટી સમસ્યા છે. સી અવોઇડ્સ ડિસ્કસિંગ ધ સ્કૂલ એટ હોમ. અવોઇડ એટલે ટાળે છે, ડિસ્કસિંગ એટલે ચર્ચા કરવાનું. શાળાની વાત એ ઘરે કરવાનું એ ટાળે છે. અકોર્ડિંગ ટુ પ્રોફેસર મેકી, ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, બોથ ધ ચિલ્ડ્રન એન્ડ ધ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ. હવે પ્રોફેસર મેકી એ પોતાના વિચારો રજૂ કરે છે કે અકોર્ડિંગ ટુ એટલે મત મુજબ, બરાબર. પ્રોફેસર મેકીના મંતવ્ય મુજબ ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, ઇફ એટલે જો કન્ડિશન મૂકેલી છે, જો શેરિંગ ન થાય, મિસિંગ એટલે ન થાય, બોથ એમાં માટે બંને, ચિલ્ડ્રન એટલે બાળકો અને પેરેન્ટ્સ એટલે માતા પિતા, બંને રિસ્પોન્સિબલ છે, બંને જવાબદાર છે. શેરિંગ ઇઝ ધ ગ્લુ ધેટ બાઇન્ડ્સ એ ફેમિલી ટુગેધર. શેરિંગ એક એવો ગ્લુ છે, ગુંદર છે કે જે બાઇન્ડ એટલે બાંધે છે, આખા કુટુંબને એકબીજા સાથે બાંધી રાખે છે. શેરિંગ કરવું જોઈએ, વાતચીત કરવી જોઈએ. જનરલી ટીનેજર્સ ફાઇન્ડ ઇટ અનકમ્ફર્ટેબલ ટુ શેર ઓલ ધ ડિટેલ્સ રિલેટેડ ટુ ધેર લાઈવ્સ. શું કહે છે? જનરલી એટલે સામાન્ય રીતે, ટીનેજર્સ એટલે એડોલેસન્ટ્સ, તરુણો, ટીન્સ, ફાઇન્ડ ઇટ એટલે કે એમને લાગે છે, અનકમ્ફર્ટેબલ એટલે કે અસામાન્ય, એવું અસાધારણ, ટુ શેર ઓલ ધ ડિટેલ્સ રિલેટેડ ટુ એટલે સંબંધિત, ધેર લાઈફ પોતાના જીવન સાથે બધી જ માહિતી સંબંધિત હોય એ પોતાના ઘરે, પોતાના કુટુંબને, પોતાના માતા પિતા સાથે એ રજૂ કરતા અચકાય છે. કેમ? તો એના વિશે જોઈએ. સો પેરેન્ટ્સ મસ્ટ કન્સિડર ધીસ એન્ડ ડિસાઇડ ધેર રિસ્પોન્સ ટુ ધેર શેરિંગ. શું કહે છે? સો એટલે તેથી, પેરેન્ટ્સ એટલે માતા પિતાએ શું કરવું જોઈએ? મસ્ટ કન્સિડર, કન્સિડર એટલે રિગાર્ડ, ગણવું જોઈએ, યાદ રાખવું જોઈએ, માનવું જોઈએ. ધીસ આ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ. એન્ડ ડિસાઇડ ધેર રિસ્પોન્સ, રિસ્પોન્સ એટલે પ્રતિક્રિયા, રિપ્લાય, બરાબર. ધેર શેરિંગ એ જે વાતચીત કરતા હોય બાળકો, એને કેવો રિપ્લાય આપો એના વિશે એમને
વિચારવું જોઈએ, નક્કી કરવું જોઈએ, ડિસાઇડ કરવું જોઈએ, ડિટરમાઇન કરવું જોઈએ. નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન. જે પ્રશ્ન હતો કે વોટ ડિસ્કરેજીસ ચિલ્ડ્રન, બાળકોને કઈ વસ્તુ ડિસ્કરેજ કરે છે, હિંમત હારી નાખે છે, એમને ટૂંકમાં કોઈ પણ વસ્તુ નવું કરવા વિશે એ ધ્યાન રાખતા નથી. તો નેગેટિવ એટલે નકારાત્મક પ્રતિક્રિયા છે, રિસ્પોન્સ છે, જવાબ છે. એન્ડ પ્રીચિંગ એટલે ઉપદેશ આપતા હોય, માતા પિતા કહેતા હોય છે, તો એ બાળકોને ડિસ્કરેજ કરે છે, એમને ટૂંકમાં અનહેપી કરી નાખે છે, એની વાત અહીંયા કરવામાં આવેલી છે. ત્યાર પછી હતોત્સાહ કરે છે એમ કહી શકાય. ચિલ્ડ્રન મસ્ટ રીડ ધ ઇન્ટેન્શન ઓફ પેરેન્ટ્સ. તો ફક્ત માતા પિતા જ નહીં પણ બાળકોએ પણ રીડ વાંચવું જોઈએ. મસ્ટ એટલે કમ્પલસરીલી, ઇન્ટેન્શન એટલે ઓબ્જેક્ટિવ, ઇન્ટેન્સ હેતુ, એમનો જે કહેવાનો હેતુ શું છે એ પણ જાણવો જોઈએ. તો આ છે છેલ્લી લાઈન, નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ. નોટ શેરિંગ એનીથિંગ એટલે કંઈ પણ જો તમે શેર ન કરો, માતા પિતા બાળકો સાથે, બાળકો માતા પિતા સાથે કોઈ પણ વાત ન કરે તો એના માટે સિરિયસ પ્રોબ્લેમ, મોટી ગંભીર સમસ્યાઓ થતી હોય છે. તો આ હતી આપણી ત્રીજી શોર્ટ નોટ, Professor Mackey's views on sharing. So friends, we have discussed the different 3 short notes of unit number 9 tune of teens. First is Dr. Nasir Mansouri's advices to કંદર્પને જે સલાહ આપે છે એની વાત છે કે ટ્યુનઅપ વિશેની, બરાબર. ત્યાર પછી જે સેકન્ડ શોર્ટ નોટ બધી ધ વેઝ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન, યાદ શક્તિ વધારવાની રીતો, તો એના માટે શું કરવું જોઈએ. થર્ડ જે શોર્ટ નોટ છે પ્રોફેસર મેકીઝ વ્યૂઝ ઓન શેરિંગ વિશેના પ્રોફેસર મેકીના વિચારો. તો 3 શોર્ટ નોટ મિત્રો યુ કેન રાઇટ ઇન યોર નોટબુક ઓલ્સો by discussing and by watching this video.